નંદના ઘરે લાલનનું પ્રાગટ્ય થયું. નંદ બાબા મહામના બની ગયા. વિચાર કરો, આટલા હજારો વર્ષ બાદ પણ નંદ ઘેર આનંદનો ધ્વનિ જ્યારે ગુંજવામાં આવે ત્યારે નાના બાળકથી લઈને વડીલ સુધી ઊભા થઈ જાય, નાચવા લાગે. વિચાર કરો કે એ સમયે જ્યારે ખરેખર પ્રભુ પ્રગટ થયા અને સુનંદાજીએ વધાઈ આપી હશે બ્રજવાસીઓને, ત્યારે બ્રજમાં કેવો આનંદ થયો હશે. એની કાંઈક ઝાંખી ગઈકાલે આપણે બધાએ ગોકુલમાં કરી. લોકોના ચહેરા તો ખીલેલા હતા, પણ ઠાકોરજીના જોયા તમે? બધા ઠાકોરજી કોઈ મુગટ ઉતારી દીધો ને કોઈ કુંડળ ઉતારી દીધા ને એ જાણે આપણા નંદ મહોત્સવમાં બધા જ પ્રભુ આપણી વચ્ચે આવી અને નાચતા હોય, કૂદતા હોય, આનંદ કરતા હોય. તો આપણે બધાના હૃદયમાં એવો ભાવ અને અનુભવ થયો. આટલા પ્રભુ ભગવત સ્વરૂપો એક સાથે બિરાજી, ગોકુલ પ્રભુની ભૂમિ, અને ત્યાં નિજગૃહમાં પ્રભુએ આનંદ મહોત્સવનું સુખ આપણને બધાને આપ્યું. મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગની આ તો વિશેષતા છે. બધા માટે જે ભૂતકાળ છે, પુષ્ટિ માર્ગમાં એ વર્તમાન બનીને અનુભવ થાય છે. લોકો ભૂતકાળને વાગોળતા હોય છે, આપણે તો વર્તમાનનો આનંદ લેતા હોય છે. જે ગોપાલ હોતે ગોકુલ में તે અબ આન બસે નિજ કે. આટલા હજારો વર્ષ પહેલા જે ગોકુલમાં પ્રભુ પ્રગટ થયા હતા, કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘરે ઘરે આવીને વિરાજી ગયા. લોકો માટે હશે હજારો વર્ષ પહેલા કૃષ્ણ, આપણા માટે તો એ આજે છે, અત્યારે છે. આજે પણ એ લીલાનો અનુભવ અને આનંદ આપણને આપે છે. દશમસ્કંદની લીલામાં આપણે પ્રવેશ કર્યો હતો. આ જે લીલાઓ, જે ઉત્સવો છે, એ આજે પણ બ્રજમાં આદિ દૈવિક સ્વરૂપે થઈ રહ્યા છે. અને એટલા માટે બ્રજમાં જે દેખાય છે જોવા નથી આયા, જે જોવા આયા છે એને દેખવાની કોશિશ કરી. ભૌતિક રૂપે તો નગર, રોડ, રસ્તા, મકાનો જ દેખાય. આનું ભૌતિક રૂપ છે. આધ્યાત્મિક જગતમાં તો એના આજે દૈવિક સ્વરૂપનો અનુભવ આપણે કરવાનો. એનું મૂળ સ્વરૂપ શું છે? આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ પુષ્ટિ માર્ગની યાત્રા છે. ગિરાજ બાવા પર્વત આકારે દેખાય, પણ આપણે પર્વત નહીં, આપણે તો ભગવદીય રૂપે, હરિદાસ વર્ય રૂપે, યમુનાજી નદી રૂપે દેખાય, તો આપણે તો ચતુર્થ પ્રિયા રૂપે એમનો અનુભવ કરવાનો. વ્રજભૂમિનો એ રીતે રસાસ્વાદ કરો, આસ્વાદ કરો. અલૌકિક સ્થાનોમાં, તીર્થોમાં ને વિશેષ કરીને બ્રજમાં જ્યારે પણ આવીએ ત્યારે આપણી આંખો બંધ કરી દેવી અને શ્રી મહાપ્રભુજીના આંખે વ્રજ જો, અષ્ટ સખાઓની આંખે વ્રજ જો, ગોકુલનાથજી હરિરાયજીની આંખે વ્રજ જો. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. જે આપણા આચાર્યોએ આપણને દ્રષ્ટિ, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય. આ જ્ઞાનનું અંજન શું છે? શું બધા ગ્રંથો ગોખાવી દે એ ગુરુ? ના, જે પોતાની આંખો પોતાના શિષ્યને આપી દે એ ગુરુ છે. પોતાની દ્રષ્ટિ પોતાના ભક્તને આપે. જો હું જે રીતે જોઈ રહ્યો છું શ્રીજીને, એ રીતે જોઉં. હું જે રીતે વ્રજને જોઉં છું એ રીતે જોઉં. હું જે રીતે ગિરિરાજજીને જોઉં છું એ રીતે જોઉં. હું જે રીતે યમુનાજીને જોઉં છું એ રીતે. વિચાર કરો, એ જ તત્વોને આપણી આંખે જોઈએ તો ભૌતિકતા દેખાય, આચાર્યોની આંખે જોઈએ તો આદિ દૈવિકતાનો અનુભવ થાય. અને એટલા માટે જ્યારે પણ આવા અલૌકિક સ્થાનોમાં ઉભા હો ત્યારે આપણી લૌકિક આંખો બંધ, મહાપ્રભુજી આપેલી દ્રષ્ટિ ઉપયોગમાં લેવી. ભગવદીઓની વાણીનું માધ્યમ બનાવવું. ગોપાલદાસ, આપણા સુરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, કયો આપણને અનુભવ બ્રજમંડળનો કરાવે. સુદાસને આંખોના આકારે નથી, અને મહાપ્રભુજી ગોકુલ લઈ જઈને કહે છે, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને સુદાસજીને એવા અલૌકિક દર્શન થયા કે નંદાલયના આંગણામાં આપણા બાલકૃષ્ણલાલ, નવનીતલાલ હાથમાં માખણનો લોંદો લઈ ઘૂંટણીએ ચાલતા, રેનું તનુ મંડિત, વ્રજ રજથી આખું શ્રીઅંગ મંડિત છે, અને નંદાલયના આંગણામાં ડોલી રહ્યા છે. આ મહાપ્રભુજીની આપેલી દ્રષ્ટિ છે, આ ભગવદીઓની આપેલી દ્રષ્ટિ છે. અને એટલે જ તો છેલ્લે કીર્તનમાં છાપ આવે છે. છાપ એ કે એમના યશોગાન કે એમનું નામ રહે એના માટે નથી, આપણા માટે તો એ કાની છે.
સુરદાસની કહાનીથી આપણને પણ આવા દર્શન થશે, કૃષ્ણદાસની કહાનીથી આપણને પણ રાસના દર્શન થશે. એ લીલાનો અનુભવ એમની કહાનીથી આપણને થશે. એટલે છાપ દ્વારા એ ભગવતીનું સ્મરણ આપણને થાય. ભગવતીઓની વાણીમાં એ તાકાત છે કે એમને વાણીને ગાઓ તો એમને જે અનુભવ થયો હતો એ અનુભવ આપણને પણ થશે. સાધારણ કવિ હોય એની કલ્પનાઓ હોય, અને કલ્પનામાં તાકાત ન હોય, તાકાત તો અનુભવમાં છે. એ કેટલું સુંદર કૃષ્ણ માટે કાવ્ય લખે, પણ એ કલ્પના છે. કૃષ્ણ તત્વનો એને અનુભવ નથી, એટલે એ બીજા કોઈનો અનુભવ નથી. અષ્ટ સખાઓનો તો અનુભવ છે. વાણી તો કેવલ અભિવ્યક્તિ માટે માધ્યમ બની છે. શબ્દો તો માધ્યમ બન્યા છે, કારણ કે અભિવ્યક્ત કરવાનો બીજો કોઈ માધ્યમ ઉપલબ્ધ નથી. એટલે શબ્દો થકી આપણને મળ્યા, પોતાનો અનુભવ મૂકીને ગયા છે ભગવતી. અને જ્યારે એ પદ સાહિત્યનું ગાન કરીએ છીએ, ગાતા ગાતા એ આપણને પણ અનુભવ કરાવે છે. તો ગઈકાલે જે આપણે નંદ મહોત્સવનો આનંદ કર્યો, કથામાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું, અને ગોકુલમાં જઈ પ્રભુને પધરાવી સાથે મળી આપણે અને ત્યાં સુંદર બેઠકજીઓ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, આ બધા બેઠકજીઓમાં દંડવત આપણને થયા કે જે આપણી પુષ્ટિ માર્ગની પ્રાગટ્ય ભૂમિ છે. એક પ્રાગટ્ય ચંપારણ્યમાં મહાપ્રભુ, બીજું પ્રાગટ્ય ચરણાટમાં ગુસાઈજી, અને ત્રીજું બ્રહ્મ સંબંધનું પ્રાગટ્ય એ ગોકુલ. શ્રીનાથજીનું પ્રાગટ્ય આજે જતીપુરામાં. આજે આ બધા અમુક પ્રાગટ્ય સ્થળો છે. બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય ભૂમિ એ ગોકુલ છે, જ્યાંથી પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય છે. એટલે ભક્તિ ગોકુલ તે પ્રગતિ. આપણે જ્યાં પદ સાહિત્યમાં કીર્તન આવે, આ પુષ્ટિ ભક્તિનો ઉદય આ ગોકુલમાં આ ઘાટ પર થયો. તો જે સ્થળ પર જાઓ ત્યારે એ લીલાનું ચિંતન ત્યાં કરો. અહીંયા કઈ લીલાઓ થઈ, કઈ રીતે કૃપા પ્રભુએ કરી. દસમ સ્કંદમાં પ્રવેશ કરીએ. ગઈકાલે જેમ મેં કહ્યું એમ દશવિધ લીલાઓમાંની આ નિરોધ લીલા. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદા હૃદય મમ. એ જે મંગલાચરણનો શ્લોક બોલીએ છીએ એમાં આખું દસમ સ્કંદ સમાયેલું. અત્યારે વિસ્તાર નહીં કરું, પણ આખા દસમ સ્કંદનો પ્રકરણ ભાગ છે. ચતુર્ભિશ્ચ જન્મ પ્રકરણ, ચતુર્ભિશ્ચ તામસ પ્રકરણ, ચતુર્ભિશ્ચ રાજસ પ્રકરણ, ત્રિભિ સાત્વિક પ્રકરણ, અને ષડભી એટલે ગુણ પ્રકરણ. એમ પંચધા 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. નિરોધ લીલા છે. દસમ સ્કંદની લીલામાં પ્રવેશ કરતા પહેલા, પ્રભુની આ લીલાઓને ગાતા પહેલા કેટલીક બાબતો સમજી લેવી બહુ જ આવશ્યક. અને એ જો સમજ નહીં આવે તો ભગવાનની લીલાઓમાં પણ શંકાઓ પેદા થાય. સૌથી પહેલી બાબત, પ્રભુની આ સઘળી લીલાઓ છે, કર્મ નથી. એટલે કર્મના તરાજુમાં આ લીલાઓને જોખવાની કોશિશ ન કરે. કર્મના સિદ્ધાંતો, કર્મના પ્રકારો જુદા છે. આ લીલા છે, કર્મ બંધન આપે. લીલાનો અર્થ થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ટેન્શન ન હોય, કેવલ આનંદ માટે જે અભિવ્યક્ત થાય એને લીલા કહેવાય. અને એટલે જ્યારે રાસ લીલા કરી, પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, આવું પ્રભુએ કર્યો? તો કે આ તો કેવી લીલા છે. રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બક સપ્રતિબિંબ વિભ્રમ. એક નાનકડું બાળક અરીસામાં જોઈ અને પોતાને જ પ્રતિબિંબ સાથે રમતો હોય એવી આ નિર્દોષ લીલા છે. લીલા એટલે નાટક, એક ખેલ. એટલે જ આપણે કહીએ વિવાહ ખેલ, હોરી ખેલ. આ ખેલ શબ્દ કેમ જોડીએ છીએ? આ કર્મ નથી, આ ખેલ છે, આ રમત છે. કોઈ એક્ટર હોય ને બહુ સારો વિલનનો રોલ કરે તો એને એવોર્ડ મળે. લોકો કે આટલો ખરાબ માણસ, આને એવોર્ડ? અરે એને નાટક કર્યું છે, એટલું સરસ કર્યું છે કે આમ ખરેખર એને જોઈને ગુસ્સો આવી જાય. જેના પર ગુસ્સો આવે એને એવોર્ડ. કેમ? નાટક છે. એ જ કામ જો ખરેખર જિંદગીમાં કરે તો એ પાપ છે, એને જેલ મળે, સજા મળે. પણ નાટકમાં કરે તો એવોર્ડ મળે. તો આ પ્રભુની લીલાઓ છે, નાટક છે.
ભક્તોને આનંદ આપવા માટેની લીલાઓ છે, અને કર્મ ન માનતા. અને કર્મ હોત તો નિંદનીય થાય. ચોરી કરવી એક કર્મ હોય તો અપરાધ છે, નિંદનીય છે. આ તો પ્રભુની માખણ ચોરી લીલા છે, ભક્તોને આનંદ આપનારી છે. અને એટલા માટે એમાં કોઈ દોષ નથી. એને કર્મના સિદ્ધાંતમાં યા એના તરાજુમાં ન જોખાય. અને એમે તમે કોઈની પાસે જાઓ અને પ્રભુના ગુણગાન કરવા માટે મંદિરમાં જાઓ અને બેઠા બેઠા ચોરી ચોરી માખન ખાઈ ગયો રે મેરો છોરો ગોપાલ કો ગાઓ, અને શું કહે, આજે તો બહુ ભગવાનના ગુણગાન કરે. કોઈને ચોર કેવો ગુણગાન કહેવાય, કોઈને કાળો કેવો એ ગુણગાન કહેવાય, કોઈને રણછોડ ભાગેડું કેવો એ ગુણગાન કહેવાય. તમને કોઈ કહે તો ગમે? કારણ તમારા કર્મ છે. એટલે આ બધું અપરાધ, પાપ અને પુણ્યમાં જોખાય છે. પ્રભુની આ બધી લીલા છે. અને આનંદસ્ય હરે લીલા, આનંદ જેનું કારણ છે અને આનંદ જેનું ફળ છે. નાનકડું બાળક આનંદમાં આવીને જે લીલા કરે, ખેલ કરે, એને જ લીલા કહેવાય. આનંદ સિવાય જેનું કાંઈ ઇન્ટેન્શન ન હોય, આ આનંદની અભિવ્યક્તિથી જે પ્રગટ થાય એ જ લીલા છે. એટલે સૌથી પહેલા પ્રભુની આ સઘળી લીલાઓને કર્મના તરાજુમાં જોગતા નહીં કે આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, આ સાચું કહેવાય, આ ખોટું કહેવાય. આ નિયમો આ લીલામાં લાગુ નહીં પડે, કારણ કે આ કંઈક જુદું છે. આ સ્મરણ કરીને પોતાની જાતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ લીલા પ્રગટ કરી. અને એટલા માટે આધુનિક કવિઓ, આધુનિક લેખકો આજે બધા કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, એને એક સાધારણ મનુષ્ય માની એની સમસ્ત લીલાઓને કર્મના તરાજુમાં જોખે છે, અને ત્યાં ભૂલ થઈ જાય છે. સૌથી પહેલા આ ભગવાનની લીલા છે. કૃષ્ણ ભાગવતનો મૂળ તત્વ, એતે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એટલે કે આ ભગવાન છે. અને મનુષ્ય દેહ ધારણ કરી લીલામાં પ્રગટાવવા પધાર્યા છે. આ ઋષિઓ ને શ્રુતિઓ એ ગોપીઓ છે, અને એને આનંદનું દાન આપવા માટે પધાર્યા છે. એટલે સૌથી પહેલા એક સ્પષ્ટ થયું આ ભગવાનની લીલા છે. રાસલીલા પણ શરૂ થઈ, શબ્દ પ્રયોગ તો ભગવાન અપી તારાત્રી, આ ભગવાન છે. બીજું, એમના કર્મો નથી, આ લીલા છે. ત્રીજું, આ કૃષ્ણ તત્વ એવું છે એને દરેક ભાવથી સેવી શકાય. સર્વ સંબંધો એનામાં સિદ્ધ થઈ શકે એમ છે. તમને એના માટે બાળક દેખાતો હોય, તમને એમાં સ્વામી દેખાતો હોય, તમને એમાં પ્રિયતમ દેખાતો હોય, તમને એમાં સખા દેખાતો હોય, જે પણ ભાવ તમારી અંદર આવે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, જે ભાવ તમારા મનમાં જાગતો હોય ભગવાન માટે, એ ભાવને પ્રભુ સિદ્ધ કરે છે. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવેન સેવ. તો સર્વ ભાવેની સિદ્ધિ થઈ શકે છે. ચોથી વાત, પ્રભુની આ સઘળી લીલાઓ નિત્ય છે, ઇટર્નલ છે. પ્રભુ શાશ્વત છે. પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારે તત્વો ઇટર્નલ છે, શાશ્વત છે. એટલે કે આજે પણ એનો અનુભવ થઈ શકે છે. કાળ બાધા જેને ન કરી શકે એ જ ભગવાન છે. અને એટલા માટે કોઈને એમ થાય કે આટલા હજારો વર્ષ પહેલા પ્રભુ થઈ ગયા કે કર્યું હતું, આવું બધું થયું હતું, તો આજે એનો અનુભવ કઈ રીતે થાય? તો કે ભગવાન અને ભગવાનની લીલાને ક્યારે ભૂતકાળમાં ન કહેવાય, એ તો સદાય વર્તમાન છે. તમે કીર્તન સાહિત્ય પણ જુઓ ને, પદ સાહિત્ય, કોઈ કીર્તન ભૂતકાળમાં નથી. દરેક વર્તમાન, ચાલુ વર્તમાન કા. દેખો રી હરિ ભોજન ખાસ, આજ દધી મીઠો મદન ગોપાલ. જે પણ કીર્તન જોશો બધા ચાલુ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે, ચાલુ વર્તમાન કાળ થઈ રહ્યું છે, સામે આંખની સામે. કર્યું હતું, જો કલ્પના કરીને ગાયું હોત તો ભૂતકાળમાં લખત કે આવું આવું પ્રભુએ કર્યું હતું. કરી રહ્યા છે, થઈ રહ્યું છે, આંખની સામે છે. પ્રત્યેક કીર્તન વર્તમાનમાં છે, એટલે કે એનો અનુભવ થઈ રહ્યો છે ભગવદીય.
તો કૃષ્ણ લીલા અને કૃષ્ણ તત્વ એવું છે, શાશ્વત હોવાને કારણે આજે પણ એનો અનુભવ થઈ શકે છે. આજે પણ બ્રજમંડળમાં જે જે લીલા સ્થલીઓ છે ત્યાં આદિ દૈવિક સ્વરૂપે ત્યાં તે લીલાઓ થઈ જ રહી છે. અને એટલા માટે અહીંયા તો કાંઈ નથી, અહીંયા તો કંઈ જોવાનું નથી, અહીંયા તો કંઈ જોવાનું નથી. બધી જ વસ્તુ જોવાની ન હોય, ક્યાંક અનુભવવાની પણ હોય. અને એટલા માટે ગિરિરાજજીમાં પણ જઈએ તો ભાગાદોડી એકદમથી આમ બસ એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે ઘણી વાર કર્મકાંડમાં કે એમને માણવાનું, એમનો અહેસાસ કરવાનું ભૂલી જઈએ. એટલે એ તત્વોને એ સ્થળમાં બેસી ચિંતન કરો. એટલે તો ત્યાં મનોરથો કરીએ છીએ કે આપણા હૃદયમાં એ ભાવ નથી જાગતા, પણ જો મનોરથ થાય તો આપણને સુધી આવે કે આ લીલા અહીંયા થઈ છે, એના આનંદનો અનુભવ આપણને થાય. તો દશમસ્કંદમાં પ્રવેશતા પહેલા આટલી વાતો સ્પષ્ટ થઈ જાય તો દશમસ્કંદની લીલાઓ સહજ થઈ જશે, આનંદદાયક થઈ જશે. તો એ પરમાત્મા પોતે બીજે બધે તો ભગવાને અવતાર લીધા, હવે ભગવાનના પોતાનો આવવાનો વારો છે. અને એટલા માટે બધા જ અવતારોમાં કૃષ્ણ તત્વને વિશેષ મહાત્મ્ય આપવામાં આવે છે. કારણ એ જ છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. બાકી બધે ભગવાન અવતાર લઈને આવ્યા છે, આ તો પોતે આવ્યા છે.